રાવપુરા વિધાનસભા વિસ્તારમાંથી આરોગ્ય સેવાઓને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાવપુરાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન પર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલ માટે 5000 ચોરસ ફૂટની જગ્યા ફાળવવામાં આવી છે। આગામી 4 મહિનામાં જ આ નવી હોસ્પિટલનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી સ્થાનિક નાગરિકોને ઝડપથી સુવિધાનો લાભ મળી શકે। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખ પંચકર્મ અને યોગા સેન્ટર જેવી વધારાની આધુનિક સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલની આસપાસ રોડ, રસ્તા, પેવિંગ બ્લોક્સ અને સુશોભીકરણના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન ઉપર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવું આયુર્વેદિક અને હોમિયોપેથી હોસ્પિટલના કામકાજનું ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગામી 4 મહિનામાં જ નવું હોસ્પિટલ અહીં બનશે, જેના અંદર રાજ્ય સરકારે 5000 સ્ક્વેર ફૂટની જગ્યા ફાળવી છે। તો આ વિસ્તારના બધા જ નાગરિકોને તેનો ફાયદો થાય તે માટે આગામી 4 મહિનામાં જ હોસ્પિટલ બની રહ્યું છે ત્યારે અને જે પણ કંઈક બીજી વધારાની સુવિધાઓ જોઈતી હશે તેના માટે અમારા ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી પણ 25 લાખની ફાળવણી કરેલી છે। 25 લાખ મેં જ કીધું કે અહીંયા જે પંચકર્મ અને યોગા સેન્ટર માટેની 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે અને તેની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી પણ જ્યારે અત્યારે ઉપસ્થિત છે ત્યારે આદિત્યભાઈએ પણ કહ્યું છે કે અહીંયા જે પણ પથ્થર પેવિંગથી રોડ રસ્તાનું જે પણ કામ હશે અને સુશોભનનું કામ હશે એ બધા જ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે।